ભાણો હમણાં મને કહેતો કે મારી બાજુવાળા કે સવારના પોરમાં 2 માણા કે 4 વાગ્યાના જાગી ગયા અને હું ડકો થયો કે મારો રામ જાણે 8 વાગ્યાનું બાંધવાનું ચાલુ કર્યું કે હું ઉઠ્યો ત્યારનું 11 વાગ્યા લગીને બાંધ્યા. અરે મેં કીધું એટલું બધું બાંધતા હોય તારે સમાધાન કરાવવા ન જવાય. અરે કે સમાધાન કરાવવા ગયો, મેં સમજાવ્યા કે ભાઈ બાધોમાં આ જીભના ઘા છે એ નો રૂજાય, શરીરના ઘા હોય તો રૂજાઈ જાય, કે આ જીભના ઘા નો રૂજાય. મેં કીધું પછી મને કે 11 વાગ્યા લગીને સમજાવ્યા, પછી 2 બથો બથાવ્યા. ત્યાં લગીને કે અગારી જ કરતા હતા. મજા છો. એક જણો થાંભલા ઉપર ચડી ગયો ભાઈ, સમીરભાઈ થાંભલા ઉપર. ગામ આખું ભેગું થયું કે થાંભલે કાં ચડી ગયો કે મારી ઘરવાળી આવવાની છે. અરે ઘરવાળી આવવાની હોય નીચે રે, થાંભલે નો ચડી જવાય. અરે રાડું નાખવા માંડ. ના કે નીચે ન ઉતરું, પણ થયું હું 15 દીથા ગઈ હતી, ઘરનું બધું કામ બાકી, કપડા બાકી, વાસણ બાકી, ઓસાડ ઝાપટવાનું બાકી, ફર્યું ધોવાનું બાકી. પણ એ કે નીચે આવતો રે આ બધું થઈ જાય, કે નીચે ન અવાય, નીચે આવું તો આ બધું થાતું થાય, મારું પેલા થઈ જાય.